ગુજરાતના ગોંડલનો બહુચર્ચિત કેસ એટલે કે રાજકુમાર જાટ કેસને લઈને જે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થવાનો હતો તે નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે। હવે આગામી દિવસોમાં જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે। આજે આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ કે નાર્કો ટેસ્ટ દરમિયાન જે એસપી પ્રેમસુખ ડેલુનું જે નિવેદન સામે આવ્યું છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે અને કઈ તારીખે રિપોર્ટ સોંપવામાં આવશે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકુમાર જાટ કેસ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે અને આ જ કેસને લઈને ગણેશ ગોંડલે નાર્કો ટેસ્ટની વાત કરી હતી। એ બાદ કોર્ટ દ્વારા નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવી હતી અને અંતે જ્યારે આજે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ છે તે થઈ ગયો છે। નાર્કો ટેસ્ટ અત્યારે હાલ પૂર્ણ થઈ ગયો છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને ખાસ કરીને હવે 15 ડિસેમ્બરના આસપાસ સમગ્ર રિપોર્ટ છે તે સામે આવશે અને વિડીયોગ્રાફી સાથે હાઈકોર્ટ સમક્ષ મુકાશે એવી પણ વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને રાજકુમાર જાટનો જે આ સમગ્ર કેસ હતો એમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં પૂર્ણ કરવામાં આવ્યો છે। ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ છે એને પણ કરવામાં આવી હતી અને તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। આ કેસની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં અત્યારે હાલ તપાસ ચાલી રહી છે અને પ્રેમસુખ ડેલુનું પણ કહેવું છે કે હાઈકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે। આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજર રહી નથી અને એફએસએલ સાથે ચર્ચા કરી રહ્યા છે। ખાસ કરીને આ પ્રક્રિયામાં આરોપી સાથે વકીલ હોય છે અને 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે અને વિડીયોગ્રાફી હાઈકોર્ટમાં જમા કરવામાં આવશે એવી પણ વાત છે તે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા કરવામાં આવી છે કે જેના હેઠળ આ સમગ્ર તપાસ ચાલી રહી છે અને ખાસ કરીને રિપોર્ટ જે 15 તારીખની આસપાસ આવવાનો છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે એટલે કે લગભગ થોડાક જ સમયની અંદર જે આ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે એનો રિપોર્ટ સામે આવશે અને આ વિષયને લઈને અને જે સમગ્ર ઘટના સામે આવી હતી આજે રાજકુમાર જાટનો કેસ હતો એને લઈને પણ મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે જે રાજકુમાર જાટ છે તેમના પિતા રતનલાલ જાટ દ્વારા ગણેશ ગોંડલ ઉપર સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને એ જ આક્ષેપોને આધારે ક્યાંક ને ક્યાંક આપણે જોતા આવ્યા છે કે આ ઘટનાની અંદર ઘણા બધા વળાંક આવ્યા છે, ઘણા બધા ખુલાસા થયા છે। પરંતુ હવે જ્યારે અંતે ગણેશ ગોંડલ દ્વારા સામેથી કહેવામાં આવ્યું હતું નાર્કો ટેસ્ટની વાતને લઈને એ બાદ અરજી કરવામાં આવી હતી અને ખાસ કરીને કોર્ટ દ્વારા તેની મંજૂરી આપવામાં આવી હતી અને આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટની પ્રક્રિયા છે તે લગભગ બપોરના સમયની આસપાસ શરૂ કરવામાં આવી હતી જે રીતે સૂત્રોએ માહિતી આપી હતી એ રીતે અને હવે જ્યારે આ નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે અને ખાસ કરીને એવી પણ વિગતો છે કે 15 તારીખની આસપાસ 15 ડિસેમ્બરની આસપાસ આ સમગ્ર રિપોર્ટ છે તે સોંપવામાં આવશે અને વિડીયોગ્રાફી સાથે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે એવી પણ વાત સામે આવી છે। આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી જેને પગલે હવે ગણેશ ગોંડલનો આજે 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ છે તે થઈ ગયો છે અને આના જ પછી ઘણા બધા નવા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે કારણ કે નાર્કો ટેસ્ટની પહેલા જે મેડિકલની પ્રોસેસ હતી એ છેલ્લા થોડા સમયથી ચાલી રહી હતી ને એ બાદ આજે બપોરથી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ચાલી રહ્યો હતો અને હવે જોવાનું રહેશે કે આ વિષયની અંદર કયા ખુલાસા થાય છે, ઘટનામાં કયો વળાંક આવે છે। ખાસ કરીને આ સમગ્ર વિષયને લઈને એસપી પ્રેમસુખ ડેલુ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે। હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે। પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પ્રશ્ન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ। અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું। અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે એફએસએલના જે ઓફિસર હોય છે આની સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને
અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે, આના એડવોકેટ હોય છે સાથે, એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે. અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઊભા રહેતા. આરોપીને લઈને અમને આવવું પડે ને. આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો. શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યું ચોક્કસ એન્ટ્રીના જ સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા. એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું. હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું. 15 તારીખનું હાઈકોર્ટમાં. મહત્વના કયા પુરાવા છે કે જે તપાસ આપણે કરી અને ત્યારથી એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે. વિડીયોગ્રાફી પણ હાઈકોર્ટ પાસે હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં. જે અમુક વિડીયોગ્રાફી હા. મિસિંગ છે, હા. એના ઘરના સીસીટીવી છે, ઘરમાં જતા આવતા સીસીટીવી છે, તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું. બધા કોર્ટમાં રજૂ. થેન્ક યુ. એટલે જે રીતે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ બાદ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જોવાનું રહેશે કે નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ હવે શું ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.